ચૈત્રી આઠમ પર ભક્તો ઉમટી પડ્યા છે મંદિરોમાં। પાવાગઢ અંબાજી સહિતના મંદિરોમાં જો કે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે। ત્યારે અંબાજીમાં આઠમ ભરવા માટે દૂર દૂરથી માય ભક્તો આવ્યા। ચાચર ચોકમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ કરાયો, સાથે રંગબેરંગી ફૂલોથી મંદિરનો શણગાર કરાયો। તો પાવાગઢ મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। આઠમ અને નોમના દિવસે પાવાગઢમાં 1 લાખથી વધુ ભક્તો મહાકાળીના દર્શન કરે છે। તો આ તરફ જૂનાગઢમાં ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિર પર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ચૈત્રી આઠમ પર ભક્તો ઉમટી પડ્યા છે મંદિરોમાં। પાવાગઢ અંબાજી સહિતના મંદિરોમાં જો કે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે। ત્યારે અંબાજીમાં આઠમ ભરવા માટે દૂર દૂરથી માય ભક્તો આવ્યા। ચાચર ચોકમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ કરાયો, સાથે રંગબેરંગી ફૂલોથી મંદિરનો શણગાર કરાયો। તો પાવાગઢ મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। આઠમ અને નોમના દિવસે પાવાગઢમાં 1 લાખથી વધુ ભક્તો મહાકાળીના દર્શન કરે છે। તો આ તરફ જૂનાગઢમાં ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિર પર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું।